દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગોધરા એસીબીની સફળ ટ્રેપ. દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડિસ્ટાફના લાંચિયા પોલીસ કર્મીને લાંચ લેતા ઝડપી પડાયો. તો દાહોદના ફરિયાદી પાસેથી 3000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી સાથે પંચમહાલ એસીબીએ છટકું ગોઠવી લાંચિયા પોલીસ કર્મીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાને કિંગ ગણાવતો લાંચિયો પોલીસ કર્મી કે જેને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ લાંચિયા પોલીસ કર્મીને દાહોદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી ખાતે લાવી વધુ પૂછતાછ હાથ ધરી છે. જાણવા મળ્યા અનુસાર આ લાંચિયા પોલીસ કર્મીનો દાહોદમાં ત્રાસ વધી ગયો હતો. આ લાંચિયા પોલીસ કર્મીથી કડક પૂછતાછ કરવામાં આવે તો અન્ય અધિકારીઓ સામે આવે તેવી ચર્ચાઓ દાહોદ શહેરમાં ફેલાઈ છે. દાગ ધમકીઓ આપી દર મહિને લાખોની ઉઘરાણી કરતો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ગરીબ ફરિયાદી પાસેથી રૂપિયા પડાવતો હોવાની સ્થાનિક લોકો દ્વારા વિગતો મળી રહી છે. આ લાંચિયો પોલીસ કર્મી પંચમહાલ એસીબીના કામમાં આવતા કેટલાય વિસ્તારોમાં ફફડાટ ફૂટ્યો છે. ધાક ધમકી આપી રૂપિયા પડાવનાર લાંચિયો પોલીસ કર્મી પકડાતા લોકોમાં ખુશીનો માહોલ. જિગ્નેશ પંચાલ.